કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ફાઇલોને ધડાધડ મંજૂરી આપવા માટે વીમા કંપનીએ 100 ડોક્ટરોનું એક કોલ સેન્ટર બનાવ્યાનો ખુલાસો થયો છે, જેમાં મિનિમમ MBBS થયેલા 100 ડોક્ટર્સ અને 24 કલાક કામ કરતા હતા। પેશન્ટની ફાઇલ જોઈને માત્ર 4.5 મિનિટમાં જ મંજૂર કરી દેવા માટે આ ટીમને પણ સૂચના આપવામાં આવી હતી। ડોક્ટરો સિવાય પણ 15 થી 20 માણસો આ કોલ સેન્ટરમાં કામ કરતા હતા। ફાઇલ મંજૂર કરવા માટે વીમા કંપનીએ 30 થી 35 ડોક્ટરની ટીમ 3 શિફ્ટમાં રાખી હતી। એક ડોક્ટરને મહિને 35,000 થી લઈ 1 લાખ સુધીનો પગાર ચૂકવવામાં આવતો હતો। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવતાની સાથે પોલીસે PMJY યોજના સાથે સંકળાયેલા ડોક્ટર સહિત 12 લોકોની પૂછપરછ કરી। જો કે હજુ સુધી કોઈની સીધી કે આડકતરી સંડોવણી હોવાની માહિતી પોલીસને નથી મળી અને તે દિશામાં પોલીસ હાલ તો તપાસ આગળ ચલાવી રહી છે।